કેટલીક વાતો છે જે લોકો હાલના ઇઝરાયેલ લેબેનોન સંદર્ભ વિશે જાણતા નથી. હેઝબોલ્લાહના નેતાના મોતથી બધું જ બદલાઈ શકે છે. એક નાટ્યાત્મક વળાંકમાં ઇઝરાયેલી દળોએ હેઝબોલ્લાહના પ્રભાવશાળી નેતા હસન નસરલ્લાહને મારી નાખ્યા હોવાના અહેવાલો છે. ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ આ કાર્યવાહીને મધ્ય પૂર્વ માટે ઐતિહાસિક વળાંક ગણાવી રહ્યા છે અને દાવો કરે છે કે તે પ્રાદેશિક સત્તાનું સંતુલન બદલી નાખશે. અમેરિકન પ્રમુખ જો બાઇડને આ હુમલાને સમર્થન આપ્યું છે અને તેને નસરલ્લાહના અસંખ્ય બલિદાનો માટે ન્યાય ગણાવ્યો છે. જો કે આ વધારાથી તણાવમાં નોંધપાત્ર વધારો થયો છે. ઈરાની ટોચના જનરલના મોત પર શોક કરી રહ્યું છે, જ્યારે હેઝબોલ્લા તેનો પ્રતિકાર ચાલુ રાખવાની પ્રતિજ્ઞા ચાલે છે. વધતા ભય હોવા છતાં ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનીએ હજુ સુધી તાત્કાલિક બદલો લેવાની હાકલ કરી નથી. ઇઝરાયેલ હાઈ એલર્ટ પર છે અને આ ક્ષેત્રમાં વધારાના સૈનિકો તૈનાત કરી રહ્યું છે તેમ સ્થિતિ અસ્થિર છે. મધ્ય પૂર્વના ભૌગોલિક રાજકીય સ્થિતિ પર લાંબા ગાળાની અસર હજુ પણ અસ્પષ્ટ છે, પરંતુ એક વાત નિશ્ચિત છે, આ ઘટના એક નોંધપાત્ર વળાંક છે. વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો.